તમ સર્વને પ્રભુ યેશુમાં પ્રેમી સલામ, પ્રભુની સ્તુતિ, પ્રશંસા, સુંદર સમયના અવસરને તકને માટે ઈશ્વર પિતાનો હું પુષ્કળ આભાર માનું છું. તમ સર્વને રાત્રિ પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ. પ્રભુ આખો દિવસ સંભાળ્યા, બચાવ્યા, રખવાલી કરી. આખા દિવસની અંદર પ્રભુએ સામર્થ આપ્યો અને એની દયા અને એની કરુણાની અંદર આપણને સંભાળી રાખ્યા અને ફરીને રાત્રિનો સમય આપણા જીવનની અંદર આપ્યો માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આપણે સર્વ એકત્ર થઈને આભાર માનીએ. આવો આપણે એક ટૂંકું વચન દેખીએ. યશાયા પ્રબોધકનું પુસ્તક કાઢશું, તેનો 1લો અધ્યાય અને તેની 19મી કલમ આપણે જોશું. જો તમે રાજી થઈને મારું માનશો તો દેશની ઉત્તમ પેદાશ ખાશો. હાલેલુયા, હાલેલુયા. પ્રભુની સ્તુતિ, પ્રભુનું વચન સુંદર આપણા જીવનની અંદર પ્રભુએ પૂરું પાડ્યું માટે ઈશ્વર પિતાનો હું પુષ્કળ આભાર માનું છું. પ્રભુના વચનમાં લખેલું છે કે જો તમે રાજી થઈને મારું માનશો તો દેશની ઉત્તમ પેદાશ ખાશો. જ્યારે પ્રભુની આજ્ઞા પાડવામાં આપણે શું કરીએ છીએ? ઈચ્છા રાખીએ છીએ, આનંદથી એની આજ્ઞાઓ પાડીએ છીએ, એની સેવા કરીએ છીએ, આનંદથી આપણે દાન આપીએ છીએ, આનંદથી આપણે પ્રભુની આરાધના કરીએ છીએ. આપણા મનની અંદર કોઈ પણ પ્રકારનો અફસોસ નથી રહેતો, પરંતુ ખુશીથી આપણે કોઈના કહેવાથી નહીં અને કોઈના બોલાવાથી નહીં, કોઈના અવકાર આપવાથી નહીં, પરંતુ આપણા પોતાને ખુશીથી આપણા હૃદયની અંદરની ખુશી પ્રભુ સાથે આપણે જ્યારે વ્યક્ત કરીએ છીએ ત્યારે પ્રભુ શું કહે છે કે તમને દેશની ઉત્તમ પેદાશ હું આપીશ. ઉત્તમ પેદાશ એટલે શું? જે બેસ્ટ વસ્તુ હોય છે. ઉત્તમ એટલે સર્વશ્રેષ્ઠ, એવું હું તમને આપીશ, એવું પ્રભુનું વચન કહે છે. ખરેખર આપણું દૈહિક પિતા પણ આપણે પોતાના બાળકને ઉત્તમને ઉત્તમ વસ્તુ, ઉત્તમને ઉત્તમ વસ્ત્ર, ઉત્તમને ઉત્તમ ખોરાક ખવડાવવાની આશા રાખે છે. તો એ તો આપણો આત્મિક પિતા છે. એ આપણા માટે કેટલી યોજના કરતા હશે, કેટલું આપણા વિશે વિચારતા હશે. જે આપણે આશીર્વાદની આશા નહીં રાખી હશે એવો આશીર્વાદ પણ પ્રભુ આપણને આપશે. ઉત્તમ એટલે બેસ્ટ, એની કોઈ કિંમત જ નથી હોતી. ખરેખર બેસ્ટ વસ્તુને આપણે પ્રાપ્ત કરવા માટે શું કરવું પડશે? પ્રભુની આજ્ઞાઓ પાડવી પડશે. રાજી થઈને મનમાં કપટ રાખ્યા વગર પ્રભુની આરાધના કરશું. નાના બાળક સમાન, નાના બાળકની અંદર કોઈ ભેદભાવ નથી હોતો, નાના બાળકની અંદર ઈર્ષા નથી હોતી, નાના બાળકની અંદર એકદમ શું કહેવાય, ભૂલી જવાની કલા હોય છે. તરત આપણે એને અકળાઈએ છીએ અને ફરીને આપણી પાસે તરત આવી જાય છે. ભૂલી જવાની કળા હોય છે. આપણા જીવનની અંદર શું એ કળા છે? એ કલાને પ્રભુ પાસે આપણે માંગવાનું છે. નાના બાળક સમાન આપણે જ્યારે બની જઈએ છીએ ત્યારે બેસ્ટ આશીર્વાદ આપણને મળે છે. આપણે મનુષ્યો છે માટે આપણા જીવનની અંદર ઘણીવાર ઈર્ષા આવી જાય છે, ઘમંડ આવી જાય છે, પછી શું આવી જાય છે? ગુસ્સો આવી જાય છે. અલગ અલગ પ્રકારના જીવનની અંદર આપણા શું હોય છે? એક કાર્યો હોય છે. એ કાર્યોને આપણા હૃદયમાંથી જ્યારે કાઢીએ છીએ ત્યારે હું વિસ્તૃત રીતે તમને કહું છું, ત્યારે પ્રભુ આપણા જીવનની અંદર અદ્ભુત કાર્યો કરે છે. ખરેખર બેસ્ટ ઉત્તમ વસ્તુ લેવા માટે આપણા જીવનને એક નાના બાળક સમાન એકદમ ક્લીન કરવાનું છે અને દેશનું ઉત્તમ વસ્તુ આપણે પ્રાપ્ત કરવાનું છે. આપણા ઘરને ઉત્તમ બનાવવાનું છે, બેસ્ટ બનાવવાનું છે. આપણા જીવનને બેસ્ટ બનાવવાનું છે. આપણે કપડાં પણ બેસ્ટ પહેરવાનું છે. સર્વસ્વ બેસ્ટ પ્રાપ્ત કરવાનું છે. કોની પાસેથી? પ્રભુ પાસેથી. અને આ બેસ્ટ કોને નહીં ગમે? મને તો ગમે. તમને ગમે કે નહીં? સર્વને ગમે. સારા વસ્ત્રો પહેરવા કોને નહીં ગમે? સારું ખાવા કોને નહીં ગમે? બધાને ગમે. કોને એવી ઈચ્છા નહીં હોય કે સારું ઘર હોય? બધાની ઈચ્છા હોય. પરંતુ આ બધા આશીર્વાદ પ્રભુએ આપવા માટે તૈયાર છે. પરંતુ શું આપણે એ આશીર્વાદ લેવા માટે તૈયાર છીએ? આપણા જીવનને બદલવા માટે આપણે તૈયાર છીએ? જો આપણા જીવનની અંદર ઘણા સમયથી એવા સમય આપણે કાઢી નાખ્યા છે, વર્ષો કાઢી નાખ્યા છે, કદાચ આપણા જીવનની અંદર બદલાણ નહીં હશે તો આ સમયે આપણે
પ્રભુના વચન થકી બદલાણ લાવીએ અને પ્રભુના વચન થકી આપણે શું કરીએ, આ બેસ્ટ વસ્તુને પ્રાપ્ત કરવાને માટે પ્રભુ પાસે સામર્થ માંગીએ. આવો આપણે ટૂંકી પ્રાર્થના કરીએ. હાલેલુયા. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. પિતા, પુત્ર, પવિત્ર આત્મા દેવ, તારી સ્તુતિ કરું છું આ સમયને માટે. પરમેશ્વર પિતા પ્રભુ, બેસ્ટ વાના આપવાને માટે તમે વાયદો કર્યો છે. હા પ્રભુ, અમે બેસ્ટ વાના લેવાને માટે તૈયાર નહોતા પ્રભુ, અમારું જીવન તૈયાર નહોતા પ્રભુ, અમારા જીવનની અંદર પ્રભુજી નાના બાળક સમાન અમારું જીવન નહોતું, વર્તન નહોતું, માટે અમે બેસ્ટ વસ્તુને પ્રાપ્ત કરી શક્યા નહીં. પરંતુ પ્રભુ, આ સમય છે, તારું વચન અમને મળ્યું છે પ્રભુ, અને આ વચન થકી અમે તમારી પાસે આવીએ છીએ. અમારા જીવનોને તમે એકદમ ક્લીન કરો, હરેક ડાઘ તમે ધોઈ નાખો, અમારા હૃદયને તમે ક્લીન કરો, તમે અમને સ્પર્શ કરો. અમારા સાથે જોડાયેલા એક ભાઈ બહેનોને માટે, એમના કુટુંબજનોને માટે હું વિશેષ પ્રાર્થના કરું છું. પિતા, પુત્ર, પવિત્ર આત્મા દેવ, તમે આ સમય ઉતરી આવો અને તમે એમના જીવનોને તમે ક્લીન કરો, સ્પર્શ કરો. એના જીવનની અંદર તમે રાજી થઈને તારી આરાધના કરનારા બાળકો બને એવું તમે થવા દો. રાજી થઈને તારી સ્તુતિ કરનારા બાળકો બને એવું તમે થવા દો. રાજી થઈને તારી મહિમા કરનારા બને એવું તમે થવા દો. અને રાજી થઈને જ્યારે તારી સ્તુતિ કરશે ત્યારે તમે ઉત્તમ ને ઉત્તમ બેસ્ટ વસ્તુના આશીર્વાદ આપો પ્રભુ. સારા ઘરોનો આશીર્વાદ આપો, સારા વસ્ત્રો, સારો ખોરાક, સારા આત્માનો ફળો આપો, અને હા પ્રભુ, સારામાં સારી સુવિધા એમના જીવનની અંદર આપો તમે પ્રભુજી. કારણ કે તમારા વચનમાં લખેલું છે, હું તમારા દેશની ઉત્તમ પેદાશ ખાશો, એટલે ઉત્તમ બેસ્ટ વસ્તુ તમે આપવાનો વાયદો કર્યો છે, એ તમે એક એક વ્યક્તિના જીવનની અંદર તમે પૂરું કરો પ્રભુજી. અમારા ઈશ્વર, ઉત્તમ ને ઉત્તમ એમના બાળકોની અંદર તમે બુદ્ધિ આપો પ્રભુજી. ઉત્તમ ને ઉત્તમ પરમેશ્વર પિતા પ્રભુજી, એમના જીવનની અંદર તમે કાર્ય કરો પ્રભુજી. અમે તો પ્રભુ પાપી મનુષ્ય, પરંતુ પ્રભુ અમે હાક મારીએ છીએ, અમે જે કંઈ માંગીએ છીએ તે મેં હા અને આમીનમાં તમે ગ્રહણ કરવાને માટે સામર્થ આપો પ્રભુ. આખો દિવસ સંભાળ્યા તેવી રીતના આખો રાત્રભરી સંભાળજે. જ્યારે ઊંઘી જશું ત્યારે મીઠી અને ગોળ નિંદ્રા આપજો, નવો દિવસ આપજો, અને પ્રભુ નવા દિવસની અંદર ઉઠીને તારી આરાધના કરવાને માટે એક એક વ્યક્તિના જીવનની અંદર તમે પૂરું પાડજો પ્રભુજી. પરમેશ્વર પિતા પ્રભુ, જ્યારે ઊંઘશું ત્યારે પ્રભુજી તમે મિખાઈલ, ગાબ્રિએલ દૂતોની રખવાલી કરજો, પવિત્ર આત્માનું શામમાં ઊંડેલી દેજો પ્રભુજી. એક એક વ્યક્તિ, એમના કુટુંબ જીવનો પ્રભુજી, એમના બાળકો, એમનું સર્વો ઘર કામ પ્રભુ, ધંધા હોય પ્રભુ, ખેતીવાડી હોય પ્રભુજી, બિઝનેસ હોય, નોકરી હોય પ્રભુ, વ્યવસાય, હરેક પ્રકારની મુસાફરી હોય, હરેકને તમે પોતાના કુટુંબ સાથે એકત્ર કરીને તારી આરાધના કરનારા બાળકો બનાવજો. એમના જીવનોની અંદર આજ પછી તમે એમના જીવનની અંદર તમે બેસ્ટ કાર્ય કરજો પ્રભુજી. અમારી ઈચ્છાને પણ તમારી ઈચ્છાની અંદર તમે ચલાવજો ને ધરાવજો પ્રભુ. અમે જેવા છે તેવા આ સમય અમે તમારી પાસે આવીએ છીએ. સુંદર વચન, સુંદર પ્રાર્થના થકી તમે અમને આશીર્વાદ કર્યા માટે તારો આભાર માનીએ. બાપ, પિતા, પુત્ર, પવિત્ર આત્મા, ઈસુ મસીહ દેવ, તારા નામથી માંગીએ છીએ. આમીન. જય મસીહ કી. જો તમે અમારી સાથે જોડાયેલા નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. કોઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે તે કોમેન્ટ બોક્સમાં લખશો. અમે સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ અને તમે પણ અમારા માટે પ્રાર્થના કરશો.